આપણા મનના અંદર ઘણા બધા સંસ્મરણો એ સમાયેલા છે. આપણે જે જોયું, આપણે જે સાંભળ્યું, આપણે જે કર્યું, આ બધા જ સંસ્મરણો આપણા અંદર ક્યાંક ને ક્યાંક સમાયેલા છે. એ બધી જ ફાઇલ આપણા અંદર સ્ટોર્ડ છે. પણ એ સંસ્મરણોને તાજા કરવા માટે જ્યારે કથાના માધ્યમથી એ પ્રસંગોને આપણે શ્રવણ કરીએ છીએ, ત્યારે પુનઃ આપણું મન એ દિવ્ય વાતાવરણના અંદર એ દિવ્ય ક્ષણોને અનુભવ કરી લેતું હોય છે. કથા એક અદ્ભુત મેડિટેશન છે. અહીંયા બોલાતા એક એક શબ્દ એ મનમાં કોઈક ને કોઈક સંસ્મરણને પ્રગટ કરે છે. જે વ્રજમાં ગયા હશે અને વ્રજ શબ્દ બોલાય તો એ વ્રજનું ચિત્ર એમના સામે પ્રદર્શિત હોય. અને કદાચ જે વ્રજમાં નથી ગયા તો એ વ્રજનું એક કાલ્પનિક સ્વરૂપ એમના મનમાં પ્રગટ થાય અને કલ્પના કરી શકે કે વ્રજ આવું હોઈ શકે. સિનેમાના અંદર અમુક અમુક પાત્રો ભજવવામાં આવે. આપણે અર્જુનને જોયો નથી, અર્જુન કેવું, પણ સિરિયલના અંદર આપણને જે અર્જુન દેખાય આપણે એવું માનીએ અર્જુન એટલે આ જ. અર્જુન કેવો હતો આપણને ખબર નથી. એ રીતે ભગવાન કૃષ્ણ પણ કેવા હતા ઓરિજિનલ આપણને ખબર નથી. શ્રીનાથજી બાબાને જોઈએ એટલે થાય આ જ કૃષ્ણ, કે તમારા ઘરે જે ઠાકોરજી બિરાજતા હોય આ જ કૃષ્ણ. અને પછી એ જ કૃષ્ણનું મુખારવિંદ તમારા મનમાં સમાવા લાગે, એનું સ્મરણ થવા લાગે, એમાં આસક્તિ થવા લાગે, એમાં જોડાણ થવા લાગે, એમાં અટેચમેન્ટ. ગોપી બોલીએ ત્યારે એક કાલ્પનિક ગોપી આપણામાં પ્રગટ થાય. તો જે જે શબ્દો અહીંયાથી બોલાતા જાય છે આપણા માનસ પટલ ઉપર એ ચિત્રો પ્રગટ થતા જાય છે. અને આપણા બધાની જે મેમરી છે એ ફોટોજેનિક મેમરી છે. આપણે વિચાર ક્યારે પણ શબ્દોમાં નહીં કરીએ, પણ વિચાર હંમેશા ચિત્રોમાં કરશું. ચિંતન અને સ્મરણ શબ્દોમાં નહીં કરીએ, પણ ચિંતન અને સ્મરણ ચિત્રોમાં કરશું. તમે જ્યારે કોઈ પણ વસ્તુનો આંખ બંધ કરીને વિચાર કરો છો ત્યારે તમને શબ્દ નથી દેખાતા, પણ ચિત્ર દેખાય છે. અને એટલે નાના બાળકોને જ્યારે આપણે સમજાવવા જઈએ છીએ ત્યારે ચિત્રથી સમજાવીએ છીએ, શબ્દથી નહીં. ઘડો એટલે પછી ઘડાનું પિક્ચર એને બતાડવું પડે કે આને ઘડો કહેવાય. તો જ્યારે આપણે કથામાં બેઠા હોઈએ એ જે જે શબ્દો બોલાતા જાય તે ચિત્ર તમારા સામે પ્રસ્તુત થતા જાય અને એ ચિત્રો આપણા અંદર સમાતા જાય. એને સપનામાં દેખાયું કે સોનાનો ઘોડો ઉડી રહ્યો છે, એટલે પછી કોઈક સંતને જઈને એને પૂછ્યું કે આ સોનાનો ઘોડો ઉડી રહ્યો છે એવો મને સપનું આવ્યું, એના પાછળ કોઈક તાત્પર્ય, કોઈ લોજિક, એટલે એને શું માનવું? તો એને સોનાનો ઘોડો ઉડતો દેખાયો. એટલે સંતને પૂછવા આવ્યો કે આના પાછળનું ભાવાર્થ શું? એટલે સંતે કીધું ભાવાર્થ કશું નથી, તે સોનું જોયું છે ને? મને કે હા. ઘોડો જોયો છે ને? મને કે હા. અને પક્ષી જોયો છે ને? મને કે હા. એ ત્રણેય સપનામાં ભેગા થઈ ગયા, એ સુવર્ણનો ઘોડો. તો દરેક વસ્તુના સંસ્મરણો વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થાય. એટલે આપણા ત્યાં એવું કહેવાય કે તમે તમારા ઘરના અંદર કંઈ પણ બોલતા પહેલા 10 વાર વિચાર કરો, એ તમારું સંસ્મરણ બનશે. તમે વારંવાર તમારા છોકરાને એવું કહો ડોબો 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 ડોબો, એટલે ડોબો એના મગજમાં ઘૂસે, એના સબકોન્શિયસમાં એ ડોબો ઘૂસ્યો, એનું સંસ્મરણ બનશે. આપણે શું સાંભળીએ છીએ, શું બોલીએ છીએ, એની આપણા મનમાં બહુ મોટી ઇમ્પેક્ટ પડે છે. આપણું મન બહુ સેન્સિટિવ છે ભાઈ, એટલે બહુ વિચારપૂર્વક વાણીને બોલવી. નેગેટિવ શબ્દોનો ઉચ્ચાર જ નહીં કરવો. ઓલવેઝ યુ હેવ ટુ બી પોઝિટિવ. એ ડોબો હોય તો એના સામે ડોબો બોલવો નહીં, એ મૂર્ખો હોય તો એના સામે મૂર્ખો બોલવું નહીં, નહીં તો વધારે મૂર્ખ બનશે. પોઝિટિવ વાઇબ્સ જ્યારે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને આપે છે એનું સંસ્મરણ પોઝિટિવ બને છે. એટલે જ કહેવામાં આવ્યું છે ઘરમાં ભગવત સત્સંગ થાય, ભગવત કીર્તન થાય, ભગવત ગુણગાન થાય,
એ ઘરના વાઇબ્રેશન સારા હોય, કારણ કે એવા શબ્દો ત્યાં બોલાય છે. આજે આપણે ગંગા કિનારે બેઠા હોઈએ, યમુના કિનારે બેઠા હોઈએ, વ્રજના એ વાતાવરણમાં બેઠા હોઈએ, એ વાઇબ્રેશન ફીલ, કારણ કે યોગ ભૂમિ છે, તપોભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે. ત્યાં તમે આંખ બંધ કરીને બેઠા હો અને તમારું ધ્યાન તરત જ લાગી જાય. કેમ? કારણ કે એ ભૂમિના, એ વાયુના, એ વાઇબ્રેશન, એ ઘરે આપણું ભોગ ભૂમિ છે, એમાં કદાચ ધ્યાન લાગે ન લાગે, પણ એ ઘાટ ઉપર તો તમારા ઘરને પોઝિટિવ વાઇબ્સ યુક્ત રાખો. સંસ્મરણ તમારા મનને સારા આપો. પોઝિટિવ બોલવાનું એક નેચર રાખો. આપણા ત્યાં સાંજે 6 વાગે આપણે બારણા ખુલ્લા રાખીએ છીએ, એનું કારણ છે કે લક્ષ્મીજી અને દેવો બધા ઘરે પધારે છે. એટલે સાંજે 6 વાગે ભોગ કરવું એ જરાય યોગ્ય નથી. સાંજે 6 વાગે પિક્ચર નહીં જોવી જોઈએ, સાંજે 6 વાગે ભોગ નહીં કરવો જોઈએ, સાંજે 6 વાગે ઊંઘણસીના જેમ ઊંઘતા નહીં રહેવું જોઈએ, સાંજે 6 વાગે ગુસ્સો નહીં કરવો જોઈએ. સાંજે 6 વાગે ત્રિકાલ સંધ્યાએ આપણે બારી બારણા ખોલી દઈએ છીએ, પોઝિટિવ એનર્જી એ વખતે આવે છે. ત્રિકાલ સંધ્યા સત્સંગ કરવા માટેનો શ્રેષ્ઠ અવસર છે, અને આપણે ત્રિકાલ સંધ્યાએ સત્સંગ કરી રહ્યા છીએ. પણ એ ત્રિકાલ સંધ્યામાં જો ગુસ્સો કરીએ અને એ સારી એનર્જી આવતી હોય, એ વખતે દેવો એ ભૂતલ પર વિચરણ કરવા માટે આવતા હોય છે. એટલે એ વખતે ભોગ કરવાથી એ નારાજ થાય છે. તો આપણા ત્યાં ઘણા બધા આવા વિષયો મૂકવામાં આવ્યા, પણ મૂળ લક્ષ્ય એ છે કે વ્યક્તિના મનમાં સારા સંસ્મરણો ઉભા થાય, શુભ સંસ્મરણો ઉભા થાય, સારા વિચારો એના અંદર ઉત્પન્ન થાય, એનું મન સાત્વિક બને, એનું મન નિર્મળ બને, એનું ચિત્ત પ્રસન્ન બને. ચિત્ત સુખી નથી બનાવવાનું, ચિત્ત પ્રસન્ન બનાવવાનું. સુખી ચિત્ત અને પ્રસન્ન ચિત્તમાં ફરક છે. સુખી ચિત્ત એટલે જેમાં ઈર્ષા અને દ્વેષ હોય અને ક્ષણભંગુર એ ખાલી પોતાના મનમાં એ સુખનો અનુભવ કરે. અને પ્રસન્ન ચિત્ત એટલે જેના મનમાં ઈર્ષા અને દ્વેષ ન હોય અને એનું મન એકદમ સાત્વિક બની જાય, શુદ્ધ બની જાય, એ પ્રસન્ન ચિત્ત. આપણે આપણા ચિત્તને પ્રસન્ન ક્યારે બનાવી શકીશું? જ્યારે આપણા ચિત્તમાંથી બધા જ વિકારો એ દૂર થાય છે. અને વિકારોને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન એ સારા સંસ્મરણ. પહેલો લૌકિક વિવેક કયો? એક્સેપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ત્રીજું, એડજસ્ટિંગ યોરસેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ 3 લૌકિક વિવેક છે. પહેલું, એક્સેપ્ટિંગ ધ નેચર. જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. આપણે બધા દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં, આના સ્વભાવમાં પરિવર્તન આવે, અને ક્યારેય આવતું નથી, એટલે આપણું મન અશાંત થાય છે. But when you accept the individual as it is, આમાં કઈ જ પરિવર્તન આવવાનું નથી, આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે, ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે. પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી લઈએ? પાગલ છે તો પાગલ છે, ફૂલ સ્ટોપ. એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય, 1-2 વાર 5 વાર 10 વાર ગુસ્સો કરે, પછી સ્વીકારી લો. તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે. જેટલા પ્રશ્ન પૂછશો અશાંતિ વધશે. એના કરતા તમારા જાતને કહો આ ગુસ્સા વાળો છે, ફૂલ સ્ટોપ. સ્વીકાર, એક્સેપ્ટ. અને એકવાર સ્વીકારી લીધું ને પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે. આહ, કેવી સરસ એની આંખો છે, લાલ લાલ. ગુસ્સા કરને કી ક્યા અદા હૈ. એ ગુસ્સાને તમે એકવાર સ્વીકારી લો ને. દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ. એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય. ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય, એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય. પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું નડ્યા કરશે, નડ્યા કરશે, નડ્યા કરશે. અને આ દુનિયામાં ઇનડાઇજેશન જેવો રોગ એ બીજો કોઈ રોગ નથી. પેટ બગડે તો આખું શરીર બગડે, એમ મન બગડે તો આખું જીવન બગડે. એ મનને બગાડતા નહીં, કોઈકના સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ. Digest the nature of an individual, because you cannot change the nature of an individual. What it is as it is. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડાં પહેરીએ છીએ, ઠંડી
ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ, આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ, प्रकृति આપણા પ્રમાણે ચાલે છે। ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है। एक्सेप्टिंग, अंडरस्टेન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ, આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર, આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે, એ ક્યારે પણ દુખી થતો નથી, કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણો છે। હવે આપણે આનું ઊંધું કરીએ છીએ, આપણે એક્સેપ્ટ જ કરતા નથી અને ઉલટું પ્રશ્ન કર્યા કરી, કેમ આવો, અને પછી પાછી મુદત પાડીએ, આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં, એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે, એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય ક્યારે બદલાય। and we have this tendency to get ourselves used to it but we don't want to। અમારા વંદનાબેન અહીંયા બેઠા છે, ચૂના ભટ્ટીમાં રહે છે, એ સુઈ ગયા હતા, હમણાં જાગ્યા, નામ લીધું એટલે। તમારા ઘરના બાજુમાંથી ટ્રેન બહુ જાય ને, રેલવે સ્ટેશનના પાસે છે, બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો, મને યાદ છે, એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય, એટલી બધી ટ્રેનો આમ હોર્ન વગાડતી જાય। એકવાર એમના ત્યાં સૂતો તો મને આખી રાત ઊંઘ નથી આવી, 15-20 વર્ષ પહેલાની વાત છે, એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં, એ મને યાદ છે કે એમના ઘરે ઊંઘ્યો નહોતો, પણ હવે એમને તમે પૂછો ને તમને ઊંઘ આવે છે? હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે, એ ટ્રેનના હોર્નની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે, કારણ કે હવે એને સ્વીકારતા ગયા, જે છે આજ છે, જે છે આજ છે, જે છે આજ છે, આના સાથે જ રહેવું પડશે, આના સાથે જ જીવવું પડશે, આ જ જીવન છે, અહીંયા જ જીવન છે, ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી। એક્સેપ્ટ, એડજસ્ટ, અન્ડરસ્ટેન્ડ, અને પછી કેવું મન માની જાય છે, પછી એ હોર્ન આપણને અખરતું નથી। જ્યાં ત્રણ સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા, પછી જીવનના અંદર કેટલાય શોર કશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો। એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો। મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ, સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? મેં એને જવાબ આપ્યો, ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ। ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેम ऑफ द लाइफ। क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं। क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं। एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले। अरे समुद्र, अगर समुद्र है तो लहरें आएंगी ही। एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले। अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं। पतझड़ का भी कभी सामना करना पड़ता है। ये वावाझोड़ानो है सामनो करवो पड़े। एक बार एक पेला घासना फूलने थयुं, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા। એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી, ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે, એના કરતા આપણે સુરક્ષિત છીએ। વરસાદ આવે તોય સુરક્ષિત, વાવાઝોડું આવે તોય સુરક્ષિત, આપણને કઈ અડે નહીં, આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે। वो घास के फूल को लगा, अरे ये तो कोई जीवन है। ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે। ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું। બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી, બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ, તને જોઈએ જ શું। ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે। ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયો, અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો
કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો. એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી. અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી, ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો, ખોટો તું હેરાન થયો. ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ, એકવાર તું એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કઈ અલગ છે. અરે बिखरना तो सबको है, मरना तो सबको है, लेकिन मैं जी कर मरा.